વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો સામે જનતાએ રોષ ઠાલવ્યો હતો, જ્યારે જનતાના જનપ્રતિનિધિ તેમના વિસ્તારમાં જઈ રહ્યા હતા તે દરમિયાન જનતા તેમને ખરી ખોટી સંભળાવી રહી હતી, તેમનો ઉધડો પણ લઈ રહી હતી, ત્યારે ભાજપના કોર્પોરેટરે તંત્ર સામે જ હવે સવાલો ઉઠાવ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો અને સૌથી પ્રભાવિત અને તારાજી જે કોઈ જિલ્લામાં સર્જાઈ હતી તે વડોદરા જિલ્લો છે। વડોદરા જિલ્લામાં આવેલી વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી હતી અને તેના જ કારણે વડોદરા શહેર પાણીમાં ગરકાવ બન્યું હતું અને આના જ કારણે લોકોને લાખો કરોડ રૂપિયાના નુકસાનીનો સામનો કરવો પડ્યો। લોકોનો રોષ પણ આપે વિડીયોમાં જોયા, જેવી રીતે અવારનવાર વિડીયો સામે આવ્યા, જેમાં ધારાસભ્ય હોય, કોર્પોરેટરો હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, તેમની સામે જનતાએ જે રોષ ઠાલવ્યો, તેઓ જેવી રીતે વિસ્તારમાં મુલાકાત લેવા માટે જનપ્રતિનિધિઓ જતા હતા તે દરમિયાન તેમને ખરી ખોટી સંભળાવવામાં આવીને આને જ લઈને હવે જે વડોદરામાં સામાન્ય સભાની બેઠક મળી હતી ને આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટરનો રોષ છે તે જોવા મળ્યો હતો અને તેમણે તંત્ર સામે જ બંધ પોકાર્યો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। એટલું જ નહીં, જે પદાધિકારીઓ છે તેમને પણ તેમણે અનેક પ્રકારના સવાલો આ ઘટનાને લઈને ઉઠાવ્યા છે। તેમણે કહ્યું છે કે પાણી પહેલાં પાળ બાંધી લીધી હોત તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ના થયું હોત, વડોદરાની જનતાને આવી નુકસાનીનો સામનો કરવો પડ્યો ના હોત ને કોર્પોરેટરોને ધારાસભ્યોને ગાળો ખાવાનો વારો આવ્યો ન હોત, પરંતુ તમારા લોકોના કારણે જ આજે અમને ગાળો ખાવો પડી રહ્યો છે। તે પ્રકારની વાત છે તે ભાજપના કોર્પોરેટરો તેમના પદાધિકારીઓ અને અધિકારીઓ સામે કરી રહ્યા છે। પહેલાં તો જે ભાજપના કોર્પોરેટર છે મનીષ પગાર, તેમનું નિવેદન સામે આવ્યું છે, તે નિવેદનમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। અમને કશું ના મળે, મારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને વોટ નથી મળતી, તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું હતું। અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવાની, લોકો મા બહેનની ગાળો અમને દે, અમારો શું વાક? અમે તો તંત્ર પાસે માંગણી કરેલી, અમે તો સભામાં રજૂઆતો કરેલી અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડીયો કરો, જે સાચું બોલે છે કોર્પોરેટરો, જેમણે રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી, તમે કાને ના લીધી। અમે તો રજૂઆત કરી હતી ગઈ સભામાં, પણ તમારી પાસે મારી બાઇટ હશે ત્યારે પણ મેં કીધું હતું કે શું વરસાદ તમને પૂછશે કે આજે 15 ઇંચ પડું, આજે 12 ઇંચ પડું અને આજે માર ખાવાનો અમારે, લોકોમાં જવાની તકલીફો સહેવાની આજે અમારે? અરે સાહેબ, મારી આખી બધી વસાહતો પાણીમાં હતી, અમે પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા, આજે એનો દુઃખ છે અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો। તમે એવું કીધું કે 5 હોદ્દેદારો નિષ્ફળ છે, તમે જો દબાણો દૂર કરવામાં નહીં આવે તો આંદોલનો શું જે કરવું પડે બધું જ કરવામાં આવે। એ મારો વિષય નથી, મારો વિષય એ નથી, મારો વિષય એમની જવાબદારીનો વિષય છે। મારો વિષય એ છે કે તમે કમિશનર સાથે રોજ બેસો છો, તમે ઉપરના નેતા જોડે રોજ તમે સંકલનમાં છો। મારો એ વિષય નથી, મારો વિષય એટલો જ વિષય છે કે જે લોકોને જવાબદારી આપી છે એ લોકોએ એમની જવાબદારી નિભાવવાની જરૂર હતી। આજે લોકો કોર્પોરેટરોને જે ગાળો આપી રહ્યા છે, લોકો કોર્પોરેટરોને કોસી રહ્યા છે, જે કોર્પોરેટરોને આજ બધી રજૂઆત પહેલા કરી હોય, આજે મને તમે મિત્રો એવું કહો કે આજે એ કોર્પોરેટરનો શું વાક? જો આજ રજૂઆતો અમે પૂર્વમાં કરી હોય તે છતાં જેમણે પગલા ન લીધા એમનો વાક કે અમારો વાક? અમારો તો સવાલ એટલો જ છે। 100%। તમે વિચાર કરો, બહેનો પાસે 5-5 દિવસ પહેરવાના કપડા ના હોય, એક કપડે કોઈ બહેન રહેતી હોય, કોના બાળકો રહેતા હોય, આખી ઝૂંપડપટ્ટી આખી ડૂબી જાય, પહેલા માળે પાણી જાય, લોકો બૂમો પાડે કે અમે જીવીશું કે બચીશું। રેસ્ક્યુ માટે અમે લોકોને ફોન કરીએ, 1-2 દિવસ માટે નેટવર્ક બંધ થઈ ગયા, આજે નેટવર્ક બંધ થઈ ગયા, આજે મારી ઘેર 5-5 દિવસ 4-4 દિવસ સુધી લાઇટ નથી। આ હતા ભાજપના કોર્પોરેટર મનીષ પગાર, જેઓ મીડિયા સમક્ષ જાહેરમાં ખૂબ જ હિંમતપૂર્વક પોતાની જ સરકારની ટીકા કરી રહ્યા છે। વડોદરાના તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે પણ તેઓ રોષ ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અગાઉ તમે આ બધું કરી લીધું હોત તો આજે આ પરિસ્થિતિમાં જનપ્રતિનિધિઓને ના મુકાવવું પડ્યો હોત। આવું જ નહીં, જે વિશ્વામિત્રી નદીની આસપાસ હવે ગેરકાયદેસર દબાણને લઈને એક મોટો પ્રશ્ન હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે, તેને લઈને પણ તેમણે ડિમોલેશનની માંગ કરી છે અને આગામી સમયમાં મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે।
અને સામાન્ય સભામાં જે કોર્પોરેટરો જે રજૂઆત તંત્ર સુધી પહોંચાડતા હોય છે તો આ બાબતોનો વિડીયો રેકોર્ડિંગ થાય, આ તમામ બાબતો છે તે લોકો સમક્ષ પણ ખબર પડે કે તેમના જનપ્રતિનિધિઓ શું કરી રહ્યા છે, શું તેમના માટે રજૂઆત કરી રહ્યા છે, તે પ્રકારની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે